એસ્પાયરિંગ ઇમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. હોપ્સ કે આગળના 6 પ્રશ્નો તમે મોઢે કરી નાખ્યા હશે. આજનો હવે આપણે 7મો પ્રશ્ન જોઈશું, જેમાં ક્વેશ્ચન છે ફોર્મિક એસિડ એ એસિટિક એસિડ કરતાં વધારે એસિડિક છે, સમજાવો. હવે સૌ પ્રથમ એસિડ તો તમને ખબર જ છે. ફોર્મિક એસિડ અને એસિટિક એસિડનો ફોર્મ્યુલા જો તમને યાદ ના હોય તો હું યાદ દેવડાવી દઉં કે ફોર્મિક એસિડનો સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા છે HCOOH અને એસિટિક એસિડનો સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા છે CH3COOH. હવે જ્યારે આપણે કાર્બનિક સંયોજનની વાત કરતા હોય કે જેમની પાસે COOH ગ્રુપ હાજર છે તો તે બધા એસિડ તરીકે વર્તે છે. ઓકે, હવે તે બધા જે COOH ધરાવતા સમૂહ છે તે પ્રોટોન દાતા તરીકે વર્તે છે. પ્રોટોન દાતા તરીકે એટલે પ્રોટોન આપે છે, પ્રદાન કરે છે. જ્યારે આપણે પાણીની વાત કરીએ તો કે COOHને પાણીમાં નાખીએ છીએ, એડ કરીએ છીએ તો ત્યારે એ H+ને દાન કરે છે. હવે એ H+ની દાન કરવાની ક્ષમતા એની પાસે છે, તો પણ તેને આપણે નિર્બળ એસિડ તરીકે ઓળખીએ છીએ, જેના કારણે તેમનો જે વિયોજન અચળાંક છે તેની કિંમત નીચી હોય છે. વિયોજન અચળાંકની કિંમત કેવી હોય છે? નીચી હોય છે. હવે આ જે નિર્બળ એસિડની વાત કરીએ તો કે તેની જે KAની કિંમત નીચી હોય તો ત્યારે આપણે બીજી કઈ સ્ટડી કરવાની આવે? જે પણ એવા નિર્બળ એસિડ છે જેમની આપણે KA વેલ્યુ નીચી મળે છે તો તે બધાના pKaની કિંમત પણ ગણવાની આવે છે. અહીંયા આપણે pKa કિંમતની વાત કરીએ તો કે pKa કિંમત જેમ ઓછી તેમ તેવા એસિડની પ્રબળતા વધારે હોય છે. સ્ટેટમેન્ટ છે, સ્ટેટમેન્ટ યાદ રાખવાની છે. શું છે સ્ટેટમેન્ટ? કે pKaની કિંમત કેવી છે? ઓછી, તો એસિડની પ્રબળતા કેટલી છે? વધારે. ડિક્રીઝિંગ ઇન્ક્રીઝિંગ યાદ રાખવાનું છે. ઓકે, સો pKa આ જે ફોર્મ્યુલા છે pKa ઇઝ ઇક્વલ ટુ માઇનસનો લોગ KA. અહીંયા આપણે નીચે રિએક્શન જોઈએ, કોણ રિએક્શન કરી રહ્યું છે? ફોર્મિક એસિડ. આપણે ફોર્મિક એસિડ ને એસિટિક એસિડની વાત કરવાની છે ને, તો પહેલાં ફોર્મિક એસિડની વાત કરીએ કે ફોર્મિક એસિડ છે HCOOH પ્લસ શું નાખ્યું? પાણી નાખ્યું. રિવર્સિબલ રિએક્શન મળ્યું છે. શું બને છે? હાઇડ્રોનિયમ આયન અને તેની સાથે COOH કાર્બોક્સિલિક, જે આપણે કહીએ છીએ કાર્બોક્સિલિક એસિડ. ઓકે, તો અહીંયા KA છે જે આપણે ઇક્વિલિબ્રિયમ પર દર્શાવ્યું છે KAનું જ્યારે એની વેલ્યુ શોધવી હોય તો શું આવશે? પ્રોડક્ટને આપણે રિએક્ટન્ટ સાથે ભાગી નાખીશું. ઓકે, પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. સો અહીંયા આપણા પ્રોડક્ટ શું છે? H3O પ્લસ એટલે કે હાઇડ્રોનિયમ આયન અને HCOO માઇનસ. અહીંયા શું છે? તો કે ફોર્મિક એસિડ. આવી રીતે આપણે આનું રિએક્શન દર્શાવી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ. આમ ફોર્મિક એસિડ માટે KAની કિંમત શું છે? 1.8 ઇન્ટુ 10⁻⁻4 છે. તો KA બરાબર આપણી પાસે છે 1.8 ઇન્ટુ 10⁻⁻4. હવે આપણે શું શોધવાનું છે? pKa શોધવાનું છે. આગળ આપણે ફોર્મ્યુલા જોઈ લીધું કે માઇનસનો લોગ KA એનું ફોર્મ્યુલા છે. અહીંયાથી જે આપણી પાસે KAની વેલ્યુ છે, હવે આ KAની વેલ્યુ ક્યાંથી આવી એમ પૂછશો તો એ તમારે યાદ રાખવાની છે કે KAની વેલ્યુ આ હોય છે, તેને મૂકી દેવાની, લોગ કાઢતા. આઈ હોપ સો કે બધાને આવડતું હશે. તો માઇનસનો લોગ કાઢી અને pKa બરાબર જે આપણી વેલ્યુ મળી રહી છે 3.75 એ આવી રીતે શોધી લેવાની. ઓકે, નેક્સ્ટ. હવે જેવું આપણે ફોર્મિક એસિડનું રિએક્શન જોયું, સેમ જ આપણે હવે જોઈએ એસિડિક એસિડનું. અહીંયા પણ શું છે? એસિડિક એસિડને આપણે પાણીમાં નાખ્યું એટલે હાઇડ્રોનિયમ આયન મળ્યું અને એની સાથે શું મળે છે? તો કે CH3COO માઇનસ મળે છે. ઓકે, હવે શું કરીશું? આ ઇક્વિલિબ્રિયમમાં છે. અહીંયા કે જે છે એ કોન્સ્ટન્ટ જેવું આગળ લખ્યું હતું એવી જ રીતે અહીંયા પણ આપણે કન્સિડર કરી લઈએ કે છે. ઓકે, તો KAની વેલ્યુ શું હશે? પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. તો આપણું પ્રોડક્ટ શું છે? હાઇડ્રોનિયમ આયન છે, CH3COO માઇનસ છે અને નીચે શું છે? એસિટિક એસિડ છે. અહીંયા જે આપણો એસિટિક એસિડ છે એની KAની વેલ્યુ આપણે તાપમાન કેટલું છે? નોર્મલ આપણે ટેમ્પરેચર જે બધામાં કન્સિડર કરીએ એ છે 25 ડિગ્રી સેલ્સિયસ. તો 25 ડિગ્રી સેલ્સિયસ એ KAની વેલ્યુ એસિટિક એસિડની કેટલી છે? 1.76 ઇન્ટુ 10⁻⁻5. આને આપણે હવે આપણો જે ફોર્મ્યુલા છે pKaનો એની અંદર મૂકીએ કે આપણો ફોર્મ્યુલા શું છે? pKa બરાબર માઇનસ લોગ KA. તો આપણી KAની જે કિંમત હતી એને અહીંયા મૂકીશું તો આપણાને આન્સર મળે છે pKa ઇઝ ઇક્વલ ટુ 4.76.
ઓકે, પહેલાં આપણાને જે પીકે એની મળી ત્યાં આપણે એ આપ્યું હતું, અહીંયા આપણે બી આપીએ છીએ. આવી રીતે આ જે બધી મેં લખ્યું છે ને એ લખવાનું એ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે આવી રીતે જ સેમ પ્રેઝન્ટેશન આપો તો એની રીતે પણ નીટ એન્ડ ક્લીનલીનેસને તમને માર્ક્સ મળી શકે છે. અહીંયા ઘણા બધા એવા હશે જેમને એમ હોય કે મારે ખાલી પાસ થવાનું છે, તો તેની માટે આ જે રીતે લખ્યું છે એની ખાસ તમારે પ્રિપરેશન કરવાની છે. ના હોય ને તો દરેક આન્સર 2-3 વાર લખી નાખવાનું. ઓકે, હવે આપણા ક્વેશ્ચનની વાત કરીએ તો કે આમ HCOOHના પીકેએની કિંમત CH3COOHની પીકેએ કિંમત કરતાં ઓછી હોવાથી તે વધારે પ્રબળ એસિડ છે. ઓકે, આપણે પીકેએની બંનેની કિંમત જોઈ લીધી અને આગળ આપણે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે પ્રમાણે પીકેએની કિંમત ઓછી હોય એમ એ કેટલું હશે, વધારે સ્ટ્રોંગર હશે. આપણે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ જોયું હતું ને, તો તેના પરથી આ સ્ટેટમેન્ટ આપી શકીએ છીએ. ઓકે, હવે આ પ્રશ્ન પરથી આપણે એક એસક્યુનું થોડુંક નાનું ડિસ્કશન કરી લઈએ કે જ્યારે આપણે જલીય દ્રાવણની વાત કરીએ, જલીય દ્રાવણમાં હેન્ડરસન હેઝલબસનું જે સમીકરણ છે તેનો ઉપયોગ કરીને દ્રાવણની પીએચની કિંમત પીકેએની મદદથી કઈ રીતે ગણી શકાય. અહીંયા આપણે કેએની મદદથી પીકેએ ગણતા હતા, પહેલાં આપણે એવું કર્યું. હવે પીકેએની મદદથી આપણે પીએચ ગણવાનું હોય તો તમે કઈ રીતે કરી શકો છો તે આના પરથી મળી શકે છે કે આપણું ફોર્મ્યુલા શું છે પીકેએનો, કે પીકેએ ઇઝ ઇક્વલ ટુ પીએચ પ્લસ લોગ અવયોજિત એસિડ ભાગ્યા એસિડનો પૂરક બેઝ. બરાબર, આ બંને ની કિંમત મૂકવાની. અહીંયા જે આપણું અવયોજિત એસિડ છે એને આપણે HA તરીકે રિપ્રેઝેન્ટ કરીશું અને વિયોજિત જે છે એને A- તરીકે. એવી રીતે રિપ્રેઝેન્ટ કરીને આપણી પાસે આ જે ફોર્મ્યુલા છે આને શું કહેવાય છે, હેન્ડરસનનું સમીકરણ કહેવાય છે. હવે આ સમીકરણને આપણે શું શોધવાનું છે, પીકે અહીંયા શોધી રહ્યા છીએ. તો હવે તમે કહેશો કે તો આ ફોર્મ્યુલા કઈ રીતે છે. અહીંયા તમારે સિમ્પલી શું કરવાનું છે કે આપણાને ક્વેશ્ચનમાં એ લોકો મોસ્ટલી શું પૂછે છે, પીએચ પૂછે છે. તો શું થશે, આ જે આપણો લોગ છે, ઓકે, અહીંયા મેં જે CH3COOH છે આપણું એસિટિક એસિડ છે એનો એક્ઝામ્પલ લઈને તમને દર્શાવી દીધું છે કે HA બરાબર જુઓ તમે અહીંયા જે પ્રોટોનની સાથેવાળું આપણું પૂરક બેઝ છે એને લીધું છે. બરાબર ને, અને અહીંયા પ્રોટોન નીકળી ગયા પછીનું જે આપણને પ્રોડક્ટમાં મળે છે એ લીધું છે. એવી રીતે કિંમત મૂકવાની રહેશે અને જ્યારે પીએચ શોધવાની કીધી હોય તો તમારે શું કરવાનું છે, સિમ્પલી ફોર્મ્યુલામાં ચેન્જ આવશે કે પીએચ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, PKA માઇનસનો લોગ જે આપણું CH3COOH અને એને આપણે શેની સાથે ડિવાઈડ કરીશું, CH3COO-. હોપ સો કે તમને સમજ પડી ગઈ હશે. ઇફ તમને કન્ટેન્ટ હેલ્પફુલ લાગે તો પ્લીઝ શેર વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ કીપ સ્ટડિંગ એન્ડ બી કન્સિસ્ટન્ટ. ઓકે, થેન્ક યુ.